આજે તો મનનું કાળીનું ધોળીનું ઓનલાઈન ખાવાનું પતી ગયું હતું તે મંગાવ્યું છે, આપી જશે. અને આ ઓનલાઈન ખાવાનું પેકેટ તોડીએ છીએ ત્યાં લોકો હરખા રહેતા નહીં. અને કોથળામાં પૂરી કાઢ્યા છે, પૂજા પેકેટ તોડે છે. અને મનનું વહી હદે ફ્રીમાં ડબ્બો મળ્યો હતો જોઈને રાજી રાજી થાય અને પેલા જોવા જાય તો ચાપોટ મારે, જોવાય નહીં દેતા. જો માણસમાં તો એવું હોય, પણ આ પ્રાણીઓમાં એવું હોય. પૂજા તો સેલો ટેપ ખોલ કરે પણ ખુલતી જ નહીં ને. આ સેલો ટેપ પૂજા ખોલે એટલે પેલી મનનું હશે તે મોઢામાં ગાલશે, એ એની જેમ જ કરશે. એ સેલો ટેપ ખોલી નાખશે ને એટલે એ મનનું હદે મોઢામાં ગાલીને એ એવું કરશે, આમ તોડે ને એવું કરશે. બહુ કાઠી તોડવામાં ખૂબ મહેનત કરવી પડે. હા, જો આ મનનું બેઠી અને મનનું એ સેલો ટેપ મોઢામાં ગાલશે અને રમત કરે. પેલી અંદર કાળીને દોડી થેલામાં પૂરાઈ જઈએ. પૂજાથી પેકેટ તૂટતું નહીં. હવે જો બસ આ પેકેટ નવું આવ્યું હોય એ ખાવાનું આપ ચેક કરે, ખાય હક નહીં ખાતી. જોઈને તો કાળીને ધોળીને મનનું બધા રાજી થઈ ગયા. અને મારું કહેવું પણ એવું છે, જે અમારા વિડીયો જોવો એ લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબર કરજો. અને તમારા ઘરે પણ આવું પ્રાણી હોય તો એનો ખૂબ જ વાલ કરજો અને ખૂબ ધ્યાન રાખજો. આનું ફળ તો ભગવાન મોકલતા જ હોય. આપણે જેટલો ખર્ચો કરીએ એનું ડબલ તો મેળવ જ છે. એટલે એકાદું પ્રાણી તો પાળવું ખૂબ જ જરૂરી છે. પાળી શકાય તો, નહીં તો કૂતરાનો રોટલો નાખીને ચલાવાય. અમને તો પ્રાણી બહુ જ ગમે છે. બાય.